થઈ જ ને જો રડવા લાગી એટલે હું ને આદિ તો અમે નીકળ્યા છીએ કેક લેવા. તે કઈ ગયું હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો વાગી ગયા છે સવારના 9:30 અને આપણે તૈયારથી નાહી ધોઈને પૂજા પાઠ પહેલાં કરી નાખ્યા છે. અને પૂજાની તબિયત આજે બી થોડી ખરાબ છે, જે તમે પાછલા વ્લોગમાં જોયું હશે. એટલે આજે પાછું એને શાયદ હોસ્પિટલ લઈ જવી પડશે. તો ચલો આપણે પહેલાં મળીએ પૂજાને, એના પહેલાં આપણે મળી લઈએ જેનીને. જેની, હાય કરી દે બેટા બધાને. અહીંયા બેસીને હાય કરી દે. હાય, ગુડ મોર્નિંગ. હજી એક વાર કરી દે, હજી એક વાર. મને પછી કરી દે, પહેલાં બધાને કરી દે. હાય હાય, ગુડ ગર્લ, ગુડ ગર્લ, ગુડ ગર્લ. તો ચલો, ડેલી તમને જેની મળે જ છે, કારણ કે એને મળવાનું હોય. વ્લોગ ચાલુ થાય, સ્ટાર્ટિંગ થતું હોય ત્યાં જે ઊભી થઈને આવી જાય કે બધાને હું હાય કરી દઉં. અને મેડમ અહીંયા હજી સૂતા જ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? બસ આજે ચાલુ જ છે, લૂઝ મોશન ચાલુ જ છે. હજી તાવ છે? તાવ તો નથી. શું કહેશો તમે? જવું છે ને હોસ્પિટલ? હા, જઈ આવીએ. એક બે બાટલા ચડાવી દઈએ. હા, કારણ કે નબળાઈ આવી ગઈ છે. નબળાઈ આવી ગઈ જ ને. તો કંઈ નહીં, ચલો. નાસ્તો તો કંઈ છે નહીં. નાસ્તો મેં ક્યાં કંઈ બનાવ્યો છે. તો આજે પૂજાની તબિયત ખરાબ છે, એટલે કે નાસ્તો નથી બન્યો, હજુ ચાય નથી બની. તો એ ચા હું બનાવી લઈશ. અને નાસ્તામાં મારી પાસે છે કાંઈ નથી આજે, એટલે હું પહેલાં નાસ્તો લઈ આવીશ અને પછી નાસ્તો કરવા બેસીશું. હે ને? આજે હેરાન થવું પડે છે. કંઈ નહીં, તો એક દિવસ તો થવું પડે, એમાં હું વાંધો. ગમે નહીં આપણને. કહીશ આવો ટાઈમ ક્યારે બી આવે કે ભાઈ વાઈફની તબિયત ખરાબ હોય, પત્નીની તબિયત ખરાબ હોય, તો એ ટાઈમે હસબન્ડને સમજવું જોઈએ. જાતે થોડું 1-2 દિવસ કરી લેવું જોઈએ અને એને આરામ આપવો જોઈએ. તે આપણે વસ્તુ કરીશું અને મેડમને આપીશું આરામ. હે ને? તો કંઈ નહીં, કરો તમે મસ્ત મજાનો આરામ. ને આજે એક વાત કહેવાની હતી ગાઈસ ને. ના કહી દઉં છું, તું ના નહીં પાડે. આજે ગાઈસ એનો બર્થડે છે ને બર્થડે ના દિવસે જ હું બીમાર છું. બોલો. કાંઈ વાંધો નહીં, બર્થડે વિશેષ છે કે તું? એટલે વર્ષમાં આટલા દિવસ પછી આવે. બીમારી તો અત્યારે થઈ જ ને. જો રડવા લાગી. કોઈ નહીં ગાઈસ, આજે મારો બર્થડે છે, પણ મને બર્થડેનું એટલું કોઈ મહત્વ નથી. કારણ કે બર્થડે હોય એવું કંઈ જરૂરી નથી કે બર્થડે હોય એ દિવસે તમારે મજા જ કરવી જોઈએ. આજે પૂજાની તબિયત ખરાબ છે, એટલે મને બી કોઈ મૂડ નથી બર્થડેનો. બરાબર છે, જઈશું આપણે મંદિરે, જઈશું 2-3 મંદિર, 1-2 મંદિર છે, ત્યાં આપણે જઈશું, પગે લાગીશું ભગવાનને, ભોળેનાથને. બસ એ આપણો બર્થડે. ઓકે. હા, એટલે પણ તોય મન હતું આટલું બધું કરવાનું ને કરી ન કરે, એટલે આપણને એમ લાગે કે જો આજના દિવસે જ ઊભી. પણ તારાથી વિશેષ બર્થડે થોડી છે. તું હોઈશ, નેક્સ્ટ ટાઈમ બી બર્થડે આવશે ત્યારે તું તો હોઈશ જ ને. હા. કંઈ નહીં, ચલો ગાઈસ, પહેલાં ફટાફટ ચા બનાવી નાખીએ અને નાસ્તો કરી લઈએ, તો પછી મળીએ. તો આવી ગયો છે ચા નાસ્તો. અને આજે નાસ્તામાં શું છે ખબર છે? ટોસ્ટ છે અને ખારી છે. કારણ કે આ મેડમની તબિયત સારી નથી, એટલે એને કંઈ બનાવ્યું જ નથી. એટલે હું નાસ્તામાં આ લઈ આવ્યો આજે. કીધું કે ચલ તું આજે આરામ કર, કારણ કે તમે જો એનું મોઢું બી, એને કંઈ ખાધું નથી. અત્યારે પણ એને કોફી અને સેવ મમરા એ ખાઈ રહી છે. ચલો કંઈ નહીં, પહેલાં ફટાફટ જમી લઈએ, નાસ્તો કરી લઈએ. નીકળી ગયા છે પૂજાની દવા લેવા માટે. તો ચલો પહેલાં ફટાફટ મેડિકલે જઈએ, દવા લઈ લઈએ. અને દવા ખવડાવવી પડે એમ છે, કારણ કે અત્યારે પાછીને બહુ નબળાઈ છે. તો ચલો પહેલાં ફટાફટ દવા લઈ આવીએ મેડિકલે. તો ચલો પૂજા દવા લઈ લઈએ. તો ફાઇનલી ગેસ પૂજાની દવા લઈ લીધી છે. તો ચલો ફટાફટ નીકળીએ ઘરે અને આપી દઈએ દવા, અને પછી હું નીકળું મારા કામથી. તો ચલો આવી ગયા છે ઘરે દવા લઈને. તો ચલો શું કરી દે મેડમ, હજી ઠંડી લાગે? મારે દવા વાતું દવા લઈ લેજે, બરાબર? થોડું કામ છે પતાવતો અમારું, બરાબર? ચલો ગાઈસ, પહેલાં થોડું કામ છે પહેલાં પતાવી દઈએ. તો આપણે આવી ગયા છે આદિત્યને સ્કૂલેથી લેવા માટે, કારણ કે આજે એક્ઝામ હતી. તો એક્ઝામમાંથી હવે છૂટશે, 1 વાગી ગયો છે. અને આજે મારે લેવા આવવું પડ્યું, કારણ કે પૂજાની તબિયત સારી નથી, એટલા માટે. તો ચલો આદિત્યની આવવાની તૈયારી છે, તો લઈ લઈએ પહેલાં એને.
પછી મળી આદિત્ય આવી રહ્યો છે ચાલીને, એને ખબર જ નથી હા હજી. પર મસ્ત ગયું. ઓહ આ તો ગભાગાટ નહીં લખવામાં. ચાલો ઘરે જઈશું ને. તો ગાઈઝ હમણાં દવા તો મેં લઈ લીધી હતી સવારમાં અંકિત લાવ્યો ને, એના પછી થોડુંક મારે સારું લાગ્યું. મેં વિચાર્યું કે આદિએ કીધું કે આપણે આજે કેક તો લઈ આવીએ મમ્મી, કેક કટિંગ કરીએ. એટલે હું ને આદિ તો અમે નીકળ્યા છીએ કેક લેવા, અને એને ટ્યુશન જવાનું છે. તો ટ્યુશનના ટાઈમે નીકળ્યા ને અંકિતને 1% ખબર જ નથી કે અમે કેક લેવા જઈએ છીએ. મેં એમ જ કીધું છે કે આદિને અમે મૂકવા જઈએ છીએ. તો મેં કીધું પહેલાં તો ચલો આપણે, કારણ કે મને મન પહેલેથી હતું ને, આજે હું આવી રીતના 2-3 દિવસથી બીમાર થઈ ગઈ. હવે આજે સવારમાં જે દવા લઈને આવે એના પછી મને સારું લાગ્યું, એટલે મેં કીધું લાઈને લઈ આવી. અને આદિનું મન છે એટલે મેં હું ચાલો જઈએ આપણે. તો ચાલો જઈએ પછી મળીએ. ગાઈસ કેક તો લઈ લીધી છે. તો ગાઈસ કેક લઈને ઘરે પહોંચી ગયા છે. એટલે હું હમણાં એકલી જઈશ અને પછી હું આદિને કહીશ કે તું પાછળથી આવજે, અને પછી અમે સરપ્રાઈઝ આપશું. તો ચલો ફટાફટ જઈએ. આદિ આવી ગયો છે. સરપ્રાઈઝ. વાહ શું લ્યો તમે ટ્યુશનમાં ગયા હતા ને? કેક લેવા ગયા હતા. વાહ મેં કેક કીધું લ્યો ને. હા, આદિએ કીધું કે મમ્મી કેક તો લઈ આવીએ અને કટ તો કરીએ. તે દવા આપીને સવારમાં એના પછી સારું છે તો અમે લઈ આવ્યા કેક. કેવું લાગ્યું? મસ્ત મસ્ત. થેન્ક યુ. આદિ લેવ કે તું લઈ? હે હું લાવી. વાહ. આદિએ કીધું. એ કીધું કે મમ્મીએ કીધું? હા જો મને ખબર જ હોય આદિને જ યાદ હોય. ના મેં કીધું તો. થેન્ક યુ. કટિંગ તો કરી લેવી છે કે નહીં હમણાં, કે મોડેથી કરશો? ચાલો કરી લ્યો, અત્યારે ખાઈ લે. ભૂખ લાગી તો કેક જ ખાવું. હે મારે તો ખવાશે જ નહીં ને. પણ તો ફાઇનલી ગાઈઝ મારા બર્થડે ની કેક આવી ગઈ છે. પૂજા અને આદિત્ય લેવા સરપ્રાઈઝ માટે, તેના માટે થેન્ક યુ સો મચ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર જકી, હેપી બર્થડે ટુ યુ, મે ગોડ બ્લેસ યુ, May God bless you. May God bless you. ચાલો ચાલ જઈને અહીંયા બેટા. અરે મારે ખવડાવવાનું છે. જઈને અહીંયા બેસી જા. હેપી બર્થડે કહી દે પપ્પાને. પપ્પાને હેપી બર્થડે કહી દે. આજે એક ડીશ આપતો એની માટે. એનો વાટકો જ લઈ આવ. તે કહી દે. ઉપર નીચે મૂકી દે. જેની આપો. આટલું બરાબર છે બસ. હેપી બર્થડે ની કેક ખાવજો એનો. જો આ બી અમારા બર્થડે માં સામેલ થઈ ગઈ છે જેની. હવે ખાઈ રહી છે મસ્ત કેક. પપ્પા ખવડાવે છે બોલે. તો નહીં લગાવવાનું લાય. સારું હાલ લગાવી લે. ચાલ લે લગા લે. થોડું બહુ દાઢીઓ ને બસ. કેક લાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ પૂજાનો અને આદિનો.